ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આનાથી પહેલાંના આગળના લેક્ચરમાં આપણે જીડીપી, જીએનપી, એનએનપી, રાષ્ટ્રીય આવક શું છે, એના અર્થ, એની વ્યાખ્યા, એ બધાના વિશેની સમજૂતી મેળવી હતી. હવે રોજગારી અંગેના આપણા પ્રશિષ્ટ સિદ્ધાંતો, જેમાં મુખ્યત્વે કહીએ ને તો કે જેબીસીનો સિદ્ધાંત છે, પિગુના સિદ્ધાંત છે, તો એવા આપણા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એ આપણી રોજગારીને કેવી રીતે વધારવું એના અંગેના સિદ્ધાંતો રજૂ કર્યા હતા. આપણું જે ક્લાસિકલ ઇકોનોમિક્સ કહેવાય છે, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા જે સિદ્ધાંતો છે એની રજૂઆત આપણે કરવાની છે. જેમાંના સૌથી પ્રથમ અર્થશાસ્ત્રી એવા જેનું નામ તમે ઘણીવાર સાંભળ્યું હશે, જેબી સેનો સિદ્ધાંત. બરાબર, જેબી સેના સિદ્ધાંતની આજે આપણે ચર્ચા કરવાની છે. અહીંયા દેખાય છે, એ સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલાં એના જવાબના મુદ્દાઓ છે, જેમાં સૌથી પહેલાં પ્રસ્તાવના, સેના નિયમની રજૂઆત, સેના નિયમના અનુમાનો, નિયમની સમજૂતી, સેના નિયમના ફલિતાર્થો અને છેલ્લે એની મર્યાદાઓની આપણે આ વિડીયોમાં સમજૂતી મેળવવાની રહેશે. જેમાં સૌથી પહેલો મુદ્દો પ્રસ્તાવના, કે ઇંગ્લેન્ડના મહાન અર્થશાસ્ત્રી જેબી સેએ આજથી 150 વર્ષ પહેલાં સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રમાં એક મહત્ત્વનો સિદ્ધાંત છે એને પ્રતિપાદિત કર્યો હતો, જેને જેબી સેના બજાર અંગેના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશિષ્ટ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં બે પાયાના અનુમાનો એટલે કે પૂર્ણ રોજગારી અને સેનો નિયમ મહત્ત્વના છે. જેબી સેના મતે અર્થતંત્રમાં પુરવઠો પોતાની માંગનું સર્જન આપોઆપ કરે છે. આવી રજૂઆત પ્રોફેસર જેબી સે દ્વારા કરવામાં આવી હતી. આમ કહીએ ને તો કે ઇંગ્લેન્ડના આપણા મહાન અર્થશાસ્ત્રી લગભગ 150 વર્ષ પહેલાં એણે એક સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સંદર્ભમાં એક બજાર અંગેનો નિયમની રજૂઆત કરી હતી. અને આ જે બજાર અંગેનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે, એવા નિયમમાં એણે મુખ્યત્વે બે અનુમાનો રજૂ કર્યા. પહેલું અનુમાન કે પૂર્ણ રોજગારી અને બીજો છે સેનો નિયમ, જેમાં જેબી સેના મતે અર્થતંત્રમાં પુરવઠો પોતાની માંગનું સર્જન પોતે કરે છે, આવા પ્રકારની એણે રજૂઆત કરી છે. આજે પુરવઠો પોતાની માંગનું સર્જન પોતે કરે છે, એમાં એણે એવું કીધું છે કે બજારમાં માત્ર પુરવઠો મૂકી દેવાથી એ પોતાની માંગનું સર્જન પોતે કરી લેશે. આ જે વાક્ય છે ને, એમાં એને આખી રોજગારીને વધારવા માટે અને પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરી શકે ને એવી શક્યતા આ એક જ વાક્યમાં એને કીધેલી છે, જે તમને લાંબા ગાળે સમજાશે. પરંતુ ટૂંકમાં એમાં આ જે નિયમ છે એ શું કહેવા માંગે છે, એનું ટૂંકમાં તમને સાર કહું તો એમ કહેવા માંગે છે કે પુરવઠો પોતાની માંગનું જે સર્જન છે એ પોતે કરે છે. એટલે કે બજારમાં પુરવઠો મૂકી દો, માંગનું સર્જન પોતે થઈ જશે. લોકો બજારમાં વસ્તુઓની માંગ કરશે. માંગ કરવાને લીધે શું થાય છે, વસ્તુની માંગ થવાના કારણે, વસ્તુઓનું વેચાણ વધવાના કારણે લાંબા ગાળે ઉત્પાદન, આવક, રોજગારી અને મૂડીરોકાણમાં વધારો થાય છે. અને આવી રીતે ઉત્પાદન, આવક, રોજગારીમાં વધારો થવાના કારણે છેલ્લે આપણે પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરી શકીએ છીએ. આવા પ્રકારની રજૂઆત પ્રોફેસર જેબી સેએ પોતાના કેટલાક નાના નિયમમાં કરેલી છે. બીજા શબ્દોમાં કહીએ તો માંગ અને પુરવઠો હંમેશા કેવા હશે, સરખા હોય છે. અહીંયા જો એક વિધાન કીધું છે, ડી ગ્રેટર ધેન એસ અથવા તો એસ ગ્રેટર ધેન એસ ડી, એ પરિસ્થિતિને નકારી કાઢવામાં આવી છે. એ પરિસ્થિતિને નકારી કાઢી છે એટલે કે પૂર્ણ રોજગારી એ સંપૂર્ણ ભૂ પ્રક્રિયા છે. ભાવ સપાટી અને આ એક બે વાક્યમાં ખાસ ધ્યાન આપજો કે ભાવ સપાટી અને વેતનના ફેરફારોના કારણે અર્થતંત્રમાં આપોઆપ પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ પહોંચે છે. અહીંયા શું કહેવા માંગે છે કે હંમેશા, બીજા શબ્દોમાં કહીએ તો
કે પુરવઠો પોતાની માંગનું સર્જન કરે છે પોતે, એના માટે બીજા શબ્દોમાં કહીએ ને તો એવું જ કહેવા માંગે છે કે માંગ અને પુરવઠો હંમેશા કેવા ધાર્યા છે, અહીંયા પ્રોફેસર જેબીસે સરખા ધાર્યા છે કે માંગ કરતાં ક્યારે પુરવઠો વધુ નહીં હોય અને પુરવઠા કરતાં ક્યારે માંગ વધુ નહીં હોય. આ જે પરિસ્થિતિ છે એને નકારી કાઢવામાં આવી છે. પૂર્ણ રોજગારી એ આખી સ્વયંભૂ પ્રક્રિયા છે, એટલે કે એ પોતાની રીતે પ્રક્રિયા પોતાને હાંસલ કરે છે. કઈ રીતે? તો કે ભાવ સપાટી અને વેતનના ફેરફારોના કારણે અર્થતંત્રમાં આપોઆપ પૂર્ણ રોજગારી શું થાય છે? સ્થપાઈ જાય છે. ભાવ સપાટી, જો અહીંયા પેલું શબ્દ આવ્યું છે ભાવ સપાટી. ભાવ સપાટી કઈ રીતે? તો કે વસ્તુઓની કિંમતમાં વધારો અને ઘટાડો કરી અને આપણે એવી રીતે પુરવઠાનું જે માંગને અને પુરવઠો છે ને એને હંમેશા કિંમત દ્વારા શું કરશું? સરખા કરી લેશું. એટલે કે ભાવ સપાટી દ્વારા માંગ અને પુરવઠો સરખા કરી દેવામાં આવે છે. અથવા તો વેતનના ફેરફારોના કારણે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ પહોંચાઈ જાય છે. આ જે વેતનના ફેરફારો છે ને એમાં પણ કે વેતનમાં થોડા અંશનું ફેરફાર કરી અને ઉત્પાદક પોતાનો ખર્ચ ઘટાડી અને લાંબા ગાળે વસ્તુઓની કિંમતોમાં ઘટાડો કરી અને શું કરવામાં આવે છે? વસ્તુઓનું વેચાણ વધારી દેવામાં આવે છે. અને આવી રીતે ભાવ સપાટી અને વેતનના ફેરફારોના કારણે અર્થતંત્રમાં આપોઆપ પૂર્ણ રોજગારીની સ્થિતિએ પહોંચી જાય છે. આ એની પ્રસ્તાવના હતી. પ્રસ્તાવનામાં મુખ્ય મુદ્દા યાદ રાખવાના હશે તો સૌથી પહેલો મુદ્દો કે ઇંગ્લેન્ડના મહાન અર્થશાસ્ત્રીએ જેબીસે 150 વર્ષ પહેલાં સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના એક મહત્ત્વના સિદ્ધાંતની રજૂઆત કરી હતી. અને જેબીસેનો જે આ સિદ્ધાંત છે એ બજાર અંગેના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં ક્લાસિકલ આપણા ઇકોનોમિક્સમાં જેબીસેનો જે આ સિદ્ધાંત છે એનું મુખ્ય હાર્દ છે કે પુરવઠો પોતાની માંગનું સર્જન પોતે જ કરશે. બીજા શબ્દોમાં એમ કહેવા માંગે છે કે માંગ અને પુરવઠો હંમેશા સરખા હોય છે. ડી કરતાં એસ વધુ નહીં હોય અને એસ કરતાં ક્યારે તમને ડી વધુ જોવા મળશે નહીં. એ જે પરિસ્થિતિ છે એને નકારી કાઢવામાં આવી છે. અને પૂર્ણ રોજગારી એ હંમેશા સ્વયંભૂ પ્રક્રિયા છે. એ કેવી રીતે હાંસલ કરાશે? તો કે ભાવ સપાટી અને વેતનના ફેરફારો દ્વારા પૂર્ણ રોજગારીની પરિસ્થિતિને પ્રાપ્ત કરવામાં આવે છે. આ પ્રસ્તાવનામાં મુદ્દા યાદ રાખવાના છે. હવે આવશે નિયમની રજૂઆત, જેમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મતે અર્થતંત્રની સમષ્ટિલક્ષી સમતુલાની પરિસ્થિતિમાં માંગ અને પુરવઠો હંમેશા કેવા હોય છે? સરખા જ હોય છે. એમ કહેવા માંગે છે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની સમષ્ટિલક્ષી સમતુલા એટલે કે પહેલાંની જે સમતુલા હોય છે એમાં માંગ અને પુરવઠો હંમેશા સરખા જ ધારી લેવામાં આવે છે. એનામાં ભંગાણ પડતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો માંગ એ પુરવઠા કરતાં વધુ હોઈ શકે નહીં, તેમજ પુરવઠો પણ માંગ કરતાં વધુ હોઈ શકે નહીં. આવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા ધારી લેવામાં આવી છે. જો સૌથી પહેલો મુદ્દો યાદ રાખવાનો કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં હંમેશા માંગ અને પુરવઠોને સરખા જ ધારે છે, એમાં ક્યારેય ભંગાણ નથી પડતું ને એવી રજૂઆત કરી છે. અને બીજા શબ્દોમાં એમ કીધું છે કે પુરવઠા કરતાં ક્યારે માંગ વધુ નહીં હોય અને માંગ કરતાં ક્યારે પુરવઠો વધુ હશે નહીં. શેના બજારના નિયમ પ્રમાણે જો બજારમાં વસ્તુનો પુરવઠો તેની માંગ કરતાં શું થઈ જશે? વધી જાય તો સામાન્ય રીતે ભાવ શું થાય છે? ઘટે છે અને પરિણામે માંગમાં વધારો થાય છે. જો અહીંયા શું કહેવા માંગે છે કે કોઈ પણ કારણસર પુરવઠો છે, વસ્તુનો જે પુરવઠો છે એ માંગ કરતાં જ્યારે વધી જશે, પુરવઠો વધુ મૂકવામાં આવ્યો છે બજારમાં વસ્તુની માંગ કેવી છે? ઓછી છે. આપણે ખબર છે કે બજારમાં જ્યારે પણ આપણા વસ્તુઓનો પુરવઠો વધતો જાય છે ત્યારે એ વસ્તુનો પુરવઠો વધુ હોવાના કારણે લાંબા ગાળે ધીમે ધીમે વસ્તુઓની કિંમતો ઘટતી જાય છે.
તેને પરિણામે માંગમાં શું થાય છે? વધારો થાય છે, કારણ કે વસ્તુની કિંમતમાં શું થયું છે? ઘટાડો થયો છે. અને આથી વિરુદ્ધ, જો બજારમાં પુરવઠો ઘટી જાય તો વસ્તુના ભાવમાં વધારો થાય છે. અને આમ બજારમાં ભાવ પ્રક્રિયાને કારણે ભાવોમાં આવતા ફેરફારોને વસ્તુ બજારમાં ભાવ, માંગ અને પુરવઠાના પરિબળો હંમેશા સમતુલામાં લાવતા હોય છે. અર્થતંત્રમાં આવી રીતે શું કરવામાં આવે છે? તો કે બજારમાં માંગ અને પુરવઠો એ હંમેશા આમ તો સરખા જ હોય છે, પરંતુ કોઈ પણ કારણસર જો વસ્તુઓનો પુરવઠો વધી જતો હોય તો એની માંગ વધવાના કારણે, વસ્તુઓની કિંમતો ઘટવાના કારણે લાંબા ગાળે વસ્તુની કિંમત ઘટતા માંગ અને પુરવઠો લાંબા ગાળે કેવા થઈ જશે? પાછા સરખા થઈ જશે. એનાથી તદ્દન વિરુદ્ધનો વિચારો તો કોઈ પણ કારણસર જ્યારે વસ્તુનો પુરવઠો ઓછો થઈ જાય છે ત્યારે વસ્તુની માંગ વધવાના કારણે વસ્તુઓની કિંમત વધતા લાંબા ગાળે માંગ અને પુરવઠો એ પણ સરખા થઈ જાય છે. આવી રીતે ભાવ પ્રક્રિયા દ્વારા માંગ અને પુરવઠાને સરખું કરવામાં આવે છે. જે અહીંયા પહેલાં જ કીધું હતું તમને સિદ્ધાંતની શરૂઆતમાં કે ભાવ સપાટી દ્વારા માંગ અને પુરવઠો સરખો કરી અને પૂર્ણ રોજગારીની પરિસ્થિતિને હાંસલ કરવાની રહેશે. આ એનો પહેલો મુદ્દો નિયમની રજૂઆતમાં. બીજો મુદ્દો તો કે અર્થતંત્રમાં બચતો અને રોકાણોની પણ સમતુલા હોય છે. એટલે કે અહીંયા બીજો એક ધારણા કરવામાં આવી છે કે અર્થતંત્રમાં મૂડીરોકાણ અને બચતોમાં પણ શું હોય છે? સમતુલા હોય છે. મૂડીના બજારમાં વ્યાજના બચતો અને મૂડીરોકાણને પણ અહીંયા સરખું ધારી લેવામાં આવ્યું છે. ધારો કે કોઈ કારણસર લોકોની બચતો વધી જાય તો વ્યાજના દરો ઘટશે. વ્યાજના દરો ઘટતા અર્થતંત્રમાં મૂડીરોકાણ માટેની માંગમાં વધારો થાય છે. અને તેવી જ રીતે બચતોનો પુરવઠો ઘટે તો વ્યાજનો દર વધે અને અર્થતંત્રમાં મૂડીરોકાણના માટેની માંગ ઘટે છે. અને આમ મૂડી બજારમાં પણ વ્યાજના દરો બચતો અને મૂડીરોકાણને શું કરે છે? અહીંયા સમતુલા રાખે છે. જો અહીંયા શું કહેવા માંગે છે કે અર્થતંત્રમાં બચત અને રોકાણની પણ સમતુલા હોય છે. અહીંયા સમતુલા હોય છે, પરંતુ કોઈ પણ કારણસર જો લોકોની બચતો હોય છે એ વધી જાય છે તો વ્યાજના દરો ઘટશે. વ્યાજના દરો ઘટતા મૂડીરોકાણમાં વધારો થાય છે. એનાથી તદ્દન વિરુદ્ધનો વિચારો, જો બચતનો પુરવઠો ઘટે તો વ્યાજનો દર વધે છે અને વ્યાજના દરો વધતા મૂડીરોકાણની માંગમાં ઘટાડો થાય છે. અને મૂડી બજારમાં વ્યાજના દરો બચતો અને મૂડીરોકાણને સમતુલામાં લાવે છે. જો અહીંયા શું કહેવા માંગે છે, આખું પેરેગ્રાફ એ તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. ધારો કે આપણે લોકો બેંકમાં બચત કરવા માટે જતા નથી, બચત નથી કરવા જતા, બેંકમાં નાણાંનો પુરવઠો શું થઈ જશે? ઘટી જશે. બેંકમાં જેવું નાણાંનો પુરવઠો ઘટશે એટલે વ્યાજના દરોમાં ઘટાડો આવશે. અને વ્યાજના દરો ઘટતા શું થાય છે? મૂડીરોકાણમાં વધારો થાય છે. અને મૂડીરોકાણમાં પાછું વધારો થતાં ધીમે ધીમે વ્યાજના દરોમાં, જો મૂડીરોકાણમાં વધારો થશે ને એટલે પાછું લોકોની રોજગારીમાં વધારો થશે. રોજગારી વધતા ધીમે ધીમે લોકોની આવકોમાં વધારો થતાં પાછો આવકોમાં વધારો થતાં બચતોમાં પણ વધારો થાય છે. એટલે આવી રીતે વ્યાજના દરો દ્વારા આવક અને ઉત્પાદન અને બચત અને મૂડીરોકાણ ઉપર એની અસર થતી હોય છે. એનાથી તમે તદ્દન વિરુદ્ધનો વિચારો. ધારો કે કોઈ પણ કારણસર બચતનો જે પુરવઠો છે એ ઘટી જાય છે તો વ્યાજના દરો, જો બચતનો પુરવઠો ઘટી જાય એટલે કે તમે બેંકમાં બચતો કરવા માટે જતા જ નથી તો બેંકમાં નાણાંનો પુરવઠો ઘટી જશે. બેંકમાં નાણાંનો પુરવઠો જેવો ઘટશે ને એટલે શું થશે? વ્યાજના દરોમાં વધારો થાય છે. અને જેવું વ્યાજના દરોમાં વધારો થશે એટલે અર્થતંત્રમાં મૂડીરોકાણમાં ઘટાડો થશે. અને મૂડીરોકાણમાં જેવું ઘટાડો થશે એટલે પાછું ઉત્પાદન અને આવક અને રોજગારીમાં પણ ઘટાડો નોંધાય છે. આ ઉપરથી એમ કહી શકાય કે મૂડી બજારમાં વ્યાજના જે દરો છે એ જ આપણા બચત
અને મૂડીરોકાણને સમતુલા જાળવવા માટે અગત્યના ગણવામાં આવે છે. આ આખું પેરેગ્રાફ તમને સમજાવે છે બે પ્રક્રિયા. સૌથી પહેલી પ્રક્રિયા, ભાવ સપાટી દ્વારા વસ્તુની માંગ અને પુરવઠાને સરખું કરવામાં આવે છે. અને બીજું, વ્યાજના દરો દ્વારા પણ બચત અને મૂડીરોકાણને પણ સમતુલામાં લાવવામાં આવતું હોય છે. એના પછીનો મુદ્દો કે સેના નિયમના અનુમાનો. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી જે.બી. સેના બજાર અંગેનો જે નિયમ છે, આ નિયમ ખાસ યાદ રાખજો કે પુરવઠો તેની માંગનું સર્જન આપોઆપ કરે છે. આ જે નિયમ છે એ અમુક ધારણાઓ ઉપર રચાયેલું છે, જેમાંની સૌથી પહેલી ધારણા તો કે અર્થતંત્રમાં વસ્તુ બજાર અને સાધન બજાર એટલે કે મૂડી અને સાધનો વચ્ચે સંપૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ પ્રવર્તે છે. મુક્ત બજારમાં ભાવ પ્રક્રિયા દ્વારા માંગ અને પુરવઠાને સરખા કરવામાં આવે છે. અર્થતંત્રમાં આપણા બે બજારો હોય, તમને ખ્યાલ જ છે. પેલો બજાર જેને વસ્તુ બજાર કહે છે કે જે આપણા લોકલ, જ્યાં આપણે વસ્તુઓની ખરીદી કરી શકીએ છીએ તે બજાર, જ્યાંમાં આપણી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ અને બધા જ પ્રકારની વસ્તુઓ આપણે ત્યાં જઈ અને ખરીદી કરી શકીએ છીએ, જેને આપણે વસ્તુ બજાર તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે સાધન બજાર, આપણે ખ્યાલ જ છે કે આપણા ઉત્પાદનના જે 4 સાધનો છે એ 4 સાધનોની પણ ઉત્પાદન કરવા માટેની લેવેચ થતી હોય છે. તો એવું સાધન બજાર, વસ્તુ બજાર હોય કે સાધન બજાર હોય, બંનેમાં સંપૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ જોવા મળે છે. અને બજારમાં મુક્ત હોવાના કારણે, બજારની પ્રક્રિયા મુક્ત હોવાના કારણે અહીંયા ધારણા કરવામાં આવી છે કે માંગ અને પુરવઠો હંમેશા વસ્તુ બજાર હોય કે સાધન બજાર હોય, માંગ અને પુરવઠો બંનેનું એક સરખું જ ધારવામાં આવ્યું છે. આ એની સૌથી પહેલી ધારણા હતી. બીજી ધારણા કે વસ્તુ બજારમાં ભાવ એટલે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ અને પુરવઠાને અસર કરે છે. વસ્તુ બજારમાં ભાવ છે એ વસ્તુની માંગ અથવા તો આપણી જે વસ્તુઓની જે કિંમતો છે એ હંમેશા માંગ અને પુરવઠાને શું કરે છે? અસર કરે છે. ત્રીજી બાબત, સાધન બજારમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા એ શ્રમની માંગ અને વેતન દર એ પુરવઠો નક્કી કરે છે. જો આ બંને પરિબળો સરખા થાય ત્યાં શ્રમની માંગ અને શ્રમના પુરવઠા સરખા છે, ત્યાં જ તેવી જ રીતે મૂડીના બજારમાં મૂડીની સીમાંત કાર્યક્ષમતા દ્વારા મૂડીના વ્યાજના દરો દ્વારા મૂડીનો પુરવઠો નક્કી થાય છે. અને અર્થતંત્રમાં વ્યાજનો દર મૂડીરોકાણની માંગ અને મૂડીરોકાણના પુરવઠા, બચતો અને રોકાણોને શું કરે છે? અહીંયા સરખા કરે છે. ટૂંકમાં સાધન બજાર છે જેમાં વસ્તુઓની કિંમતો દ્વારા માંગ અને પુરવઠો સરખા કરી અને લાંબા ગાળે શ્રમની માંગ અને વેતન દરને સરખા કરી દેવામાં આવે છે, જેમાં ભાવ પ્રક્રિયા એ અગત્યનું કામ કરે છે. એવી જ રીતે વ્યાજના દરો પણ મૂડીરોકાણ અને મૂડીરોકાણની માંગ અને મૂડીરોકાણના પુરવઠાને સરખા કરવા માટે અગત્યના છે, જે આપણે હાલના ઉપરના ટોપિકમાં હમણાં જ ભણી ગયા છીએ. એના પછી ચોથી ધારણા, વસ્તુ બજાર અને સાધન બજારમાં પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ પ્રવર્તમાન છે. યાદ રાખજો, વસ્તુ બજાર હોય કે એ પછી આપણું સાધન બજાર હોય, પરંતુ બંનેમાં હરીફાઈ પૂર્ણ પ્રકારની હશે અને રોજગારી પણ પૂર્ણ પ્રકારની જોવા મળે છે. એના પછીની ધારણા, અર્થતંત્રમાં કોઈ અંકુશ કે નિયંત્રણ નથી, એટલે કે સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. આપણું જે અર્થતંત્ર છે એ મુક્ત છે અને વેપાર પણ કેવો છે? પાછો મુક્ત ગણવામાં આવે છે. તો અહીંયા શું કહેવા માંગે છે કે અર્થતંત્રમાં કોઈ પણ જાતના અંકુશો નથી, એટલે કે સરકાર કોઈ પણ જાતનું આપણા ઉપર અંકુશ નથી કરતી. એટલે કે કોઈ પણ જાતની દખલગીરી સરકાર ઉત્પાદનના સંદર્ભમાં, વસ્તુ બજારના સંદર્ભમાં, સાધન બજારના સંદર્ભમાં કરતી નથી. અને એવી રીતે આપણું બજાર પણ મુક્ત છે અને આપણો વ્યાપાર પણ મુક્ત ગણવામાં આવે છે. એના પછીની ધારણા કે પુરવઠો વધતા બજારમાં માંગ આપોઆપ વધે છે, તેથી કદી અતિ ઉત્પાદન કે અલ્પ ઉત્પાદન થવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. બજારમાં ભાવ ફેરફારો અને વ્યાજના દરોના ફેરફારમાં
શ્રમ બજારમાં વેતન દરમાં ફેરફારોને લીધે બેરોજગારીની જે પરિસ્થિતિ છે અહીંયા અશક્ય ધારવામાં આવી છે. અહીંયા બે બાબતો અશક્ય ધારણા કરવાની છે. સૌથી પહેલી બાબત કે વસ્તુ બજારમાં છે, જેમાં જે વસ્તુ બજાર છે એમાં માંગ અને પુરવઠો એ ક્યારે કાં તો અતિ ઉત્પાદન એટલે કે વધુ પડતું ઉત્પાદન પણ નથી થતો, અને અલ્પ ઉત્પાદન એટલે કે ઓછા ઉત્પાદનના પણ પ્રશ્નો આપણા વસ્તુ બજારમાં જોવા મળતા નથી, કારણ કે ભાવ પ્રક્રિયા દ્વારા હંમેશા માંગ અને પુરવઠો સરખો કરી દેવામાં આવે છે. આ એની એક ધારણા. એનામાં એક બીજી ધારણા કરેલી છે કે જેમાં બજારમાં ભાવ ફેરફારો અને વ્યાજના દરોના ફેરફાર દ્વારા પણ શ્રમ બજારમાં વેતન દરના ફેરફારોને લીધે હંમેશા બેરોજગારીની જે પરિસ્થિતિ છે એ પણ તમને ક્યારેય જોવા મળતી નથી. ટૂંકમાં આમાં બે ધારણા કરેલી છે કે માંગ અને પુરવઠો, એમાં માંગ છે અને પુરવઠો છે એ અતિ ઉત્પાદન કે અલ્પ ઉત્પાદન શક્ય નથી, અને સાધન બજારમાં જે માંગ થતી હોય છે સાધનોની એમાં પણ બેરોજગારીના પ્રશ્નો પણ તમને ક્યારેય જોવા મળતા નથી. એના પછીની ધારણા કે જો કોઈક કારણસર અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની સપાટી કરતાં નીચેની સપાટીએ પહોંચે તો અર્થતંત્રમાં સમતુલા લાવતા પરિબળોની ક્રિયા અને પ્રક્રિયાના કારણે સમતુલા પૂર્ણ સ્થાપિત કરી શકાય છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મતે લાંબા ગાળે તો આપણું અર્થતંત્ર પૂર્ણ રોજગારીની સપાટીએ પહોંચી જ જાય છે, અને આ પરિસ્થિતિ માટે કોઈ વિશિષ્ટ કાર્યો અથવા તો પ્રયત્નો કરવા પડતા નથી. ટૂંકમાં આપણા જે પહેલાંના પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે એમનું મંતવ્ય છે કે જો કોઈ કારણસર આપણે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી કરતાં નીચેની સ્થિતિએ જો અર્થતંત્ર પહોંચી જાય છે તો આપણે કાંઈ કરવાની જરૂર નથી. અર્થતંત્રમાં પોતે આપોઆપ જ પૂર્ણ રોજગારી સપાટીએ અર્થતંત્ર પોતે પહોંચી જાય છે. આવા પ્રકારની ધારણા કરવામાં આવી છે. એના પછીની ધારણા, અર્થતંત્રમાં લોકો જે નાણાંનો ઉપયોગ કે વપરાશમાં ઉપયોગ કરતા નથી તેનું સંગ્રહ કરે છે, અને આ જે સંગ્રહ છે આ લોકોની જે બચતો છે એ વપરાશમાં નહીં જતી આવકનું એક ભાગ કહેવાય છે. અને લોકોની આવી જે બચતો છે એ ક્યાં જાય છે બધી, તો કે રોકાણમાં જાય છે, એવું અહીં ધારી લેવામાં આવ્યું છે. અને અહીં બચત અને રોકાણને એક અતૂટ પ્રક્રિયા છે. ટૂંકમાં સમાજમાં થતી બધી જ બચતો રોકાણમાં લેવામાં આવે છે, અને અર્થતંત્રમાં વ્યાજના દરો એ બચત અને રોકાણને શું કરે છે, સરખા કરે છે. તો આવા પ્રકારની 8 ધારણાઓનું અહીંયા સમાવેશ થાય છે, જેમાં સૌથી પહેલી ધારણા, વસ્તુ બજાર અને સાધન બજારમાં માંગ અને પુરવઠો હંમેશા ભાવ પ્રક્રિયા દ્વારા સરખા થાય છે. વસ્તુઓની જે ભાવો છે અથવા આપણા વસ્તુઓની જે કિંમત છે એ માંગ અને પુરવઠાને અસર કરે છે, એની બીજી ધારણા. ત્રીજી ધારણા તો કે સાધન બજારમાં પણ જેમ વસ્તુ બજારમાં માંગ અને પુરવઠો કિંમત દ્વારા સરખા થાય છે, એમ સાધન બજારમાં પણ વ્યાજના દરો દ્વારા મૂડીની માંગ અને મૂડીના પુરવઠાને સરખો કરી દેવામાં આવે છે. ચોથી ધારણા, વસ્તુ બજાર અને સાધન બજારમાં હંમેશા પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ રોજગારી જોવા મળે છે. એના પછીની ધારણા, અર્થતંત્રમાં કોઈ પણ જાતનો અંકુશ નથી અને સરકાર આપણા ઉપર કોઈ પણ જાતનો હસ્તક્ષેપ કરતી નથી, એવી પાંચમી ધારણા. છઠ્ઠી ધારણા, કોઈ પણ કારણસર આપણા અર્થતંત્રમાં પુરવઠો અતિ ઉત્પાદન થઈ જાય અથવા તો અલ્પ ઉત્પાદન થઈ જાય તો પણ બજારમાં ભાવ પ્રક્રિયા દ્વારા આપણે એને હંમેશા એ સરખા જ જોવા મળે છે. અને એવી જ રીતે બજારમાં બેરોજગારીની પ્રશ્ન પણ તમને ક્યારેય જોવા મળશે નહીં. એની છઠ્ઠી ધારણા હતી. સાતમી ધારણા કે કોઈ પણ કારણસર જો તંત્રમાં પૂર્ણ રોજગારી કરતાં આપણે જો નીચેની સપાટીએ આવી જઈએ તો આપણે કાંઈ કરવાની જરૂર નથી. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મત મુજબ અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી એ આપોઆપ સર્જાતી સ્વયંભૂ પ્રક્રિયા ગણવામાં આવે છે. અને એના પછી સૌથી છેલ્લી ધારણા કે અર્થતંત્રમાં લોકો જે નાણાંનો ઉપયોગ કરે છે એ તો કરે જ છે, પરંતુ પોતાની આવકમાંથી અમુક ભાગ જે બચત તરીકે રાખે છે એ બધી જ બચત એનો ઉપયોગ આપણે મૂડીરોકાણ તરીકે કરવાનો હશે. અને આમ અર્થતંત્રમાં વ્યાજના દરો એ બચત અને રોકાણને પણ શું કરે છે, સરખા કરે છે. કેના જેમ, તો કે જેમ વસ્તુની કિંમત દ્વારા માંગ અને પુરવઠો સરખા કરવામાં આવે છે એમ વ્યાજના દરો દ્વારા પણ બચતો અને રોકાણને સરખો કરી દેવામાં આવે છે.
આના પછી આપણે આ જ સિદ્ધાંત આગળ વધારશું, જેમાં એના પછીનો નિયમ છે જેબીસેના નિયમની જે સમજૂતી છે એ સમજૂતી આપણે એના પછીના આગળના વિડીયોમાં મેળવશું. એટલે આપણે આગળનો વિડીયોમાં આપણે આ જ જેબીસેનો સિદ્ધાંત કન્ટિન્યુ રાખવાનો રહેશે.